નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પાવન સલીલા માં નર્મદા નીર એટલે માત્ર જળ નહીં, પરંતુ ગુજરાતની જીવાદોરી અને સંસ્કૃતિનું અમૃત છે. ચૈત્ર માસના આગમન સાથે જ જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે નર્મદા મૈયાના તટે ઉત્તર વાહિની પરિક્રમાનો એક અનેરો ઉત્સવ સર્જાય છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા આશરે 21 કિલોમીટરના પથ પર શ્રદ્ધાળુઓને જે માનો મહેરામણ ઉમટી પડે છે, તે દ્રશ્ય જોઈને એમ લાગે છે કે જાણે પૃથ્વી પર ભક્તિનું કોઈ નવું આકાશ ઉઠી આવ્યું હોય. સૂર્યોદયના પ્રથમ કિરણો જ્યારે નર્મદાના શાંત જળ પર નર્તન કરે છે, ત્યારે રૂપેરી લહેરો પર ભક્તોને નર્મદે સર્વદેના ગગનભેદી નાદ એક અલૌકિક વાતાવરણની રચના કરે છે. નવનિર્માણ ન્યૂઝને સંગ આવો આપણે પણ કરાવીએ પતિત પાવનની માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા. આ પરિક્રમાનું મહત્વ શાસ્ત્રોમાં પણ આલેખાયું છે. સામાન્ય રીતે દક્ષિણ તરફ વહેતી નર્મદા જ્યારે તિલકવાડા પાસે ઉત્તર દિશા તરફ વળીને વહે છે, ત્યારે તેને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. પૌરાણિક અનુસાર ઉત્તર દિશા એ દેવોની અને મોક્ષની દિશા છે. નર્મદા પરિક્રમાની શરૂઆત રામપુર ખાતેથી થાય છે. રામપુરથી માંગરોલ થઈ આ યાત્રા આગળ વધે છે. માર્ગમાં અનેક વિધિ મંદિરો આવે છે, જેમાં રણછોડજી મંદિર, મહાદેવજી મંદિર, તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ મંદિર. ગોપાલેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે. કહેવાય છે કે કામધેનુ ગૌ માતાની નાભીમાંથી આ શિવલિંગ પ્રગટ થયું હતું. અમને આ બહેનોને રોજગારી મળે એ માટે અમને અહીંયા આગળ સ્ટોલ ફાળવ્યા છે સરકાર તરફથી. અને કેટલા સ્ટોલ તમને આગળ ફાળવ્યા છે? 7 થી 8 સ્ટોલ ફાળવેલા છે. અને એક સ્ટોલમાં કેટલી બહેનો હોય છે? એમાં 4 છે, 5 છે, 6 છે, 4 છે, એવી રીતે. અને તમને શું ભાડું ને એવું તમારે ચૂકવવાનું હોય છે? ના, અમારે ભાડું એવું કંઈ ચૂકવવાનું નહીં. અને તમે શું કિંમતે આ અહીંયા વેચો છો? 10, 20, 10 રૂપિયા, 20 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા સુધીની વસ્તુ. અને આ પરિક્રમામાં રોજે તમારે ક્યાં સુધીની કેટલા રૂપિયાની કમાણી થાય છે? એમાં 3000, 4000 પણ પબ્લિક આવે તો વધારે. અને તમે આ વિશે સરકારને શું કહેવા માંગશો? સરકારને આ બધી સુવિધા સારી છે, બહેનોને બેરોજગારી મળે એ માટે એમની આ સુવિધા બધી સારી છે. ઓકે, થેન્ક યુ. આ જ ઘાટ પર સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પરિક્રમાવાસીઓ માટે બેસવા તેમજ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાટલા તેમજ તેની ઉપર ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પરિક્રમામાં અનેક લોકો જોડાય છે. પરિક્રમામાં માત્ર ગુજરાત નહીં પણ અન્ય રાજ્યના પણ પરિક્રમાવાસીઓ જોડાય છે. તો આપણે નર્મદા પરિક્રમાના મધ્ય ભાગમાં છે, તો અહીંયા સરકારશ્રી દ્વારા સુવા માટેની, બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો અત્યારે આપણે છેક પૂનાથી પણ અહીંયા પરિક્રમા માટે બધા મેમ્બર્સ આવ્યા છે, તો આપણે એમને અહીંની સુવિધા માટે અને બધા આપણે એમને પૂછીએ. શું નામ તમારું? अमित सुमंत, पुणे से हूँ मैं. अच्छा. और आज हमने तिलकवाड़ा से ये यात्रा शुरू की और अभी यहाँ पे खत्म कर रहे हैं. और ये नर्मदा माता की कृपा से ये पूरा जो यात्रा है पूरा बहुत अच्छी तरह से हुआ और सरकार ने भी बहुत अच्छी तरह से यहाँ पे सुविधा बनाई थी. आप पहली बार आ रहे हैं? पहली बार आ रहे हो यहाँ पे. और आप क्या कहना चाहते हैं सरकार की सुविधा, और आप पहली बार इधर आ रही है? हाँ, पहली बार आ रही हूँ यात्रा में और सरकार की सुविधा और हर जगह पे सुविधा बहुत अच्छी और बढ़िया थी. हम लोगों को कुछ भी तकलीफ नहीं हुई. हमारी यात्रा बहुत शांति से और अच्छी तरीके से पार हुई. आप भी पहली बार आ रहे हो? Yes. आप कुछ कहना चाहोगे? नर्मदे नर्मदे यार, बहुत ही अच्छी सुविधा बनाई है सरकार ने और हमारा सफर भी बहुत अच्छा रहा नर्मदा की कृपा से. तो आप ये परिक्रमा क्यों करना चाहते हो? ऐसा कुछ आपका वो है कुछ दिमाग में ऐसा? एक्चुअली ये एक्सपीरियंस मैं लेना चाहती थी. बहुत सुना था मैंने नर्मदा परिक्रमा के बारे में और मुझे मौका मिला कि चैत्र महीने में जो ये उत्तर वाहिनी नर्मदा परिक्रमा होती है, तो उसका मैंने सुना था और मैंने बोला वर्किंग है तो इट इज़ नॉट पॉसिबल कि 6 months वगैरह परिक्रमा के लिए जाए. तो ये एक दिन का सब परिक्रमा पॉसिबल है हमारे लिए. थैंक यू.
નર્મદે શું નામ છે ને આપ ક્યાંથી આવ્યા છો? મારું નામ આશીષ મહારાજા, હું વડોદરા અમારા રેલવેના સ્ટાફ તરફથી અમે અમારા મિત્રગણ સાથે અહીંયા નર્મદા પરિક્રમા માટે આવ્યા છે. જે એક સુખદ અનુભવ અને જે વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવી છે અતિ સુંદર, અને જે મેનેજમેન્ટ વ્યવસ્થા અને આપના ન્યૂઝના માધ્યમથી મેં જણાવવા માંગુ છું કે આવી પરિક્રમાનો જે પ્રતિસાદ આજે મીડિયા થકી કાફી ફેલી રહ્યો છે અને હજાર લાખોના જુનૂનમાં ભક્તો આવી રહ્યા છે. આવી જ પ્રક્રિયા જે આપણા એક સનાતન હિન્દુ ધર્મમાં જે કહીએ એક આપણે બિરદાવવા લાયક છે. ને આવી જ ઘણી ઘટનાઓ અમે ચાહીએ છીએ કે આવી વ્યવસ્થા આખા ભારત વર્ષમાં અને દરેક ધાર્મિક સ્થળે આવી સુવ્યવસ્થાનું આયોજન થાય, તાકી યાત્રીઓને, શ્રદ્ધાળુઓ, ભક્તોને કોઈ કનગળત ના નડે. અને મેં તમારા નવનિર્માણના ન્યૂઝના માધ્યમથી મેં તમને પણ ધન્યવાદ આપું છું કે આ કવરેજ બદલ તમે અમારે જે અવાજ છે જે જન સુધી પહોંચાડો છો, ને આવી જ લોક આયોજન તમારા માધ્યમથી જન સુધી પહોંચે તે સાથે મેં તમે પ્રથમવાર જ આ પરિક્રમા કરો છો કે કેટલામી તમારી પરિક્રમા છે? આ મારી પ્રથમ પરિક્રમા છે અને આ એક શુભ અવસર, રામનવમીના શુભ અવસર પર મારા મિત્ર શ્રી હિમેશભાઈ રાણા, અલ્પેશભાઈ કટારિયા અને જયદીપ પરમાર સાથે અમે રેલવે વિભાગમાં સર્વિસ કરીએ છીએ. અને આજે અમને આયોજન કર્યું અને આજે અમારું સૌભાગ્ય હતું કે આજે અમે પ્રથમવાર આ અનુભવ શેર તમારા સાથે કર્યો કે જે વ્યવસ્થા હતી અત્યાર સુધીની જે પણ ધાર્મિક સ્થળો પર હોય છે એનાથી આ એક અલગ પ્રકારની વ્યવસ્થા જોવા મળી અને એ એકદમ બિરદાવવા લાયક છે. તમને શું લાગે છે કે આ પરિક્રમાથી ને એનાથી સનાતન ધર્મની, હિન્દુ ધર્મની પ્રગતિ થશે ને આ સારું એક સરકારશ્રીનું પહેલ છે કે આટલી સુવિધા આપે છે, તો તમારું એ વિશે શું માનવું છે? બિલકુલ સાહેબ, આના બારામાં મેં એક જ વસ્તુ કહીશ કે સનાતન ધર્મ આજે ડિજિટલ યુગમાં, એઆઈના જમાનામાં માણસ ધીરે ધીરે ભૂલતો જાય છે અને છોકરાઓ મોબાઈલ, મીડિયા અને વધારે કરીને સમય એમાં જ વ્યતીત કરે છે. પણ આ એક ધાર્મિક જે આપણે નર્મદા પરિક્રમાના માધ્યમથી કાફી લોકોને ઉજાગર થાય એ માધ્યમથી એક સારું, સરસ અને સરાહનીય પગલું આપણે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. એ પોતાના આપણે કહીએ કે એક અતિ સુંદર આયોજન મારા દ્રષ્ટિએ જે મેં પ્રથમવાર આ પરિક્રમા કરી રહ્યો છું, મને અદ્ભુત અને અવિસ્મરણીય લાગ્યું. થેન્ક યુ. તમારે કંઈ કહેવું છે અસિતભાઈ? મારું નામ હેમેશભાઈ રાણા છે. હું વડોદરાથી આવ્યો છું. અમારી સાથે જે 5 વ્યક્તિ છે હું હમણાં શનિવારના દિવસે પણ આવીને ગયો છું અહીંયાથી, અને સાથે અમે ગ્રુપ બનાવીને વિચાર્યું કે અમે સાથે પણ એક પરિક્રમા કરીએ, તો એના લીધે અમે આવ્યા. આ પરિક્રમાના એમાં જ તમે બીજી વાર આવ્યા? બીજી વખત હમણાં જ 3 દિવસ 4 દિવસ પછી હું ફરી વખત આવ્યો છું. અને પહેલી વખતે હું ફેમિલી સાથે આવ્યો હતો, આ વખતે અમે મિત્રો સાથે આવ્યા છીએ. તો તમારો શું અનુભવ રહ્યો પહેલી વાર આવ્યા ને બીજી વાર આવ્યા એમાં? બંને સારું છે, પણ યાત્રિકોને અને ભાવિક ભક્તોને વિનંતી કરીશું કે શનિવાર, રવિવારના દિવસમાં જે રજાના દિવસો હોય છે તે દરમિયાન તમે આવીને ભીડ પોતે જ ઉત્પન્ન કરીને બધાને જ તકલીફ આપો છો, પોતાને પણ તકલીફ આપો છો, બીજાને પણ તકલીફ આપો છો. તો એ બચવા માટે તમે બાકીના સામાન્ય દિવસોમાં, દિવસે પણ અને રાત્રે પણ 24 કલાક જે ચાલુ છે અને રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે રાજ્ય સરકારે, એ વ્યવસ્થાના ભાગરૂપે કર્યું છે. તો એ વ્યવસ્થાના ભાગરૂપે પોતે પોતાની જવાબદારી સમજી રજીસ્ટ્રેશન કરી અને પછી આવો, તો રાજ્ય સરકાર જે સુવિધા આપી રહી છે દરેકને, તો એ બધાને એનો લાભ મળે. આ પંચકોશી નર્મદા પરિક્રમાની અંદર આવીને અમે ખૂબ શાંતિ અને આધ્યાત્મિક આનંદ મળી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો. આભાર. નર્મદે. મારું નામ પ્રશાંત દેસાઈ છે અને હું પરિક્રમામાં ફર્સ્ટ ટાઈમ આવું છું. અને ક્યાં રહેવાનું તમારે? મારે બરોડા રહેવાનું છે, બરોડા ખાતે. અને આ પરિક્રમા વિશે તમારું શું માનવું છે? ભગવાનની ભક્તિ સાથે આવા રાતના વાતાવરણમાં ફરવા મળે અને ભગવાનની ભક્તિ થાય, એ જ છે આપણો ઉદ્દેશ્ય, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. અને સરકારની જે સુવિધા છે એ વિશે તમારું કંઈ કહેવું છે? સરકારની સુવિધા બહુ સારી છે અને મને લાગે દિવસે દિવસે ડેવલપ બી થાય છે. રસ્તામાં એક બી પ્લાસ્ટિકની બોટલ દેખવા નથી મળી આટલું અમે ચાલીને આવ્યા, તો એ પ્રમાણે સરકારની સુવિધા બહુ સારી છે.
અને તમે જોશો કે દરેક જગ્યાએ એ લોકોએ ડસ્ટબિન પણ મૂકેલા હા, એટલે જ નથી ને લોકો જાગૃત કરવા માટે લોકોએ પોસ્ટર બી મૂકેલા છે કે પ્લાસ્ટિકના તમે વસ્તુઓ પ્લાસ્ટિકના કચરાના ડબ્બામાં નાખો, એટલે કશે બી કચરો નથી અને વ્યવસ્થા બહુ સારી છે. થેન્ક યુ. અહીં પરિક્રમાવાસીઓ પોતાનો થોડોક થાક ઉતારી આગળ ધપે છે. નવનિર્માણ ન્યૂઝની ટીમ જ્યારે આગળ વધી ત્યારે એક સાઉન્ડ સિસ્ટમ ઉપર ગરબા વાગી રહ્યા હતા. હવે ગુજરાત હોય અને ગરબા વાગતા હોય તો સ્વાભાવિક છે કે લોકોના પગ આપોઆપ જ થિરકવા માંડે છે. અમે પણ અહીં ગરબાનો લાવો લીધો. અમે જોયું કે આ પરિક્રમા માત્ર યુવાનો જ નહીં પરંતુ અનેક વૃદ્ધો પણ કરી રહ્યા છે. અમને પણ એક 63 વર્ષીય યુવા મહિલા પરિક્રમા કરતા નજરે પડ્યા. તેઓના અવાજમાં નર્મદા પ્રત્યેની આસ્થા બરોબર છલકી રહી હતી. શું નામ આપનું? ભાવના પાટીલ. અચ્છા, આપ પહેલી વખત પરિક્રમા કરવા આવ્યા? હા, પહેલી વખત જ આવ્યા છે, પણ એની વ્યવસ્થા બહુ ખૂબ સરસ છે અને પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા ખૂબ સરસ છે અને સ્ત્રીઓને સેફટી પણ છે. અહીંથી પરિક્રમા આગળ વધે એટલે નર્મદા નદીને ઓળંગવા માટે પગપાળા કેડી બનાવવામાં આવી છે. આ હંગામી બ્રિજ ઉપરથી લોકો સારી રીતે પસાર થઈ શકે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તો પગદંડીની આસપાસ નેટ લગાવવામાં આવી છે જેથી કોઈ અકસ્માત ન સર્જાય. જો કે અહીંથી ખડખડ વહેતી માં નર્મદાના અવાજ મને અદ્ભુત શાંતિ આપે છે. માં નર્મદા માટે કહેવાયું છે કે દિવસે તું નર્મદા છે, રાત્રે તું માં રેવા. નર્મદા શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે નર્મદાતી ઇતિ નર્મદા, એટલે કે જે નર્મ એટલે કે સુખ અને આનંદ આપે છે તે દિવસના અજવાળામાં આ નદી ખેતી, ઉદ્યોગ અને કરોડો લોકોની તરસ छिपाવીને ભૌતિક સુખ આપે છે. દિવસે તે એક સક્રિય નદી છે જે જીવન ચક્રને ગતિમાન રાખે છે. તે ગુજરાતની જીવાદોરી બનીને સમૃદ્ધિનો આનંદ વહેંચે છે અને રાત્રિના નીરવ શાંતિમાં જ્યારે માનવ શબ્દો સમી જાય છે ત્યારે નર્મદાના પથ્થરો સાથે અથડાતા પાણીનો ખડખડ અવાજ વધી જાય છે. એવું લાગે છે કે નદી કૂદકા મારી રહી છે, તેથી તેને રેવા કહેવાય છે. રાત્રે નર્મદાનું સ્વરૂપ અત્યંત ગંભીર અને તપસ્વી જેવું બની જાય છે. ભક્તો માટે તે રાત્રિના સમય કેવળ જળ નથી પણ સાક્ષાત શક્તિનું સ્વરૂપ માં રેવાય કહેવાય છે, જે સાધકોને માનસિક શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવે છે. આ અનુભૂતિ અહીં સાક્ષાત થાય છે. નદીના સામે પર તિલકવાડા આવે ત્યાંથી ખેતરાલ માર્ગ શરૂ થાય છે. ખેતરોની વચ્ચેથી પસાર થતો માર્ગ અદ્ભુત રોમાંચ ઉભો કરે છે. આગળ વધતા મની નાગેશ્વર મહાદેવનું મંદિર આવે છે, જ્યાં ભગવાન ભોળા શંભુ તથા અન્ય દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવાય છે. રાત્રિના સમયે પણ અહીં લોકોની ચહલ પહલ ભગવાન ભોળા શંભુ પ્રત્યેની આસ્થા દર્શાવે છે. અહીંથી 2-3 ગામો પસાર કરીએ તો વચ્ચે અનેક સેવાકીય ધૂણી જોવા મળે છે. સમગ્ર રૂટ પર સ્થાનિક લોકો દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. દિવસ રાત પરિક્રમાવાસીઓ માટે ચા, નાસ્તો, પાણી સહિતની સેવામાં આપવામાં આવી રહી છે. અહીંથી માર્ગ થોડો કપરો છે. આ ઘાટ ઉપર નર્મદા નદીના કિનારાને પસાર કરતા અંદાજે 2 થી 2.5 કલાકનો સમય થાય છે અને ત્યારબાદ આવે છે નર્મદા પરિક્રમાનો અંતિમ પડાવ નંદીઘાટ. અહીંથી બોટ મારફતે નર્મદા નદી પાર કરી સામે પાર રામપુરા કે જ્યાંથી પરિક્રમાની શરૂઆત કરી હતી ત્યાં પહોંચાય છે. અહીં બોટમાં જવા માટે વ્યક્તિ દીઠ ₹50 ચૂકવવા પડે છે. સમગ્ર પરિક્રમાની એક વાત સૌથી વધુ આંખે ઉડીને વળગે છે તેવી હોય છે તે સ્વચ્છતા માટેની પહેલ. સ્વચ્છતા માટે સમગ્ર રૂટ ઉપર થોડા ડિસ્ટન્સે કચરા પેટીઓ મૂકવામાં આવી છે. નદીમાં પ્લાસ્ટિક કચરો ન ફેંકવા માટેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પરિક્રમાવાસીઓને પણ સતત જાગૃત કરવામાં આવે છે કે તેઓ જ્યાં ને ત્યાં કચરો ન ફેંકે. બોટમાં બેસવા જતી વેળા અમે જોયું કે રાત્રે 4 વાગે પણ સફાઈ કર્મચારીઓ અહીં સફાઈ કામમાં જોતરાયા છે. આ સ્થળેથી બોટમાં બેસવા માટે લાઇનમાં જવું પડે છે. વિશેષ બોટ મારફતે સુરક્ષાના સાધનો એટલે કે લાઈફ જેકેટ સાથે બોટમાં બેસવું પડે છે. જો લાઈફ જેકેટ ન પહેર્યું હોય તો દંડ વસૂલવામાં આવે છે. નર્મદા નદીમાં બોટ જેમ જેમ આગળ ધપે છે તેમ તેમ નર્મદા નદીને વધુને વધુ આહલાદક લાગે છે. બોટ નર્મદા નદીના નીરને ચીરતી આગળ ધપે છે. નાવડીમાં બેસી સામે પાર જવાનો લાવો એટલે કે જાણે સંસારના કિનારો છોડીને
પરમાત્માના શરણમાં જવાની અનુભૂતિ. નર્મદાના મધ્ય પ્રવાહમાં જ્યારે હોડી હિલોળા લે છે ત્યારે જળની શીતળતા મન અને આત્માને પવિત્ર કરી દે છે. આ પરિક્રમા માત્ર શારીરિક ભ્રમણ નથી, પરંતુ આંતરિક શુદ્ધિનો એક યજ્ઞ છે. જ્યારે ભક્ત પોતાની પરિક્રમા પૂર્ણ કરી માં નર્મદાના દર્શન કરે છે ત્યારે તેની આંખોમાં વહેતા હર્ષના આંસુ માં નર્મદાના જળમાં ભળીને એકાકાર થઈ જાય છે. ખરેખર આ ઉત્તર વાહિની પરિક્રમા એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું અમૂલ્ય ઘરેણું અને શ્રદ્ધાનો અખંડ દીવો છે. ચૈત્ર મહિનાની આ પરિક્રમા એ વખત દરેક જણે ચૂક કરવી જોઈએ. માં નર્મદા માં ટકી જાય.